હેલો બાળ દોસ્તો, એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય કેકારો એટલે ગુજરાતીનો પાઠ 7 ઢેબરાનો ન્યાય. આ પાઠનો વિડીયો ખૂબ લાંબો થતો હોવાથી તેને 6 ભાગમાં વહેંચવામાં આવેલા છે. આજે આપણે ભાગ 2ની સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 7 ઢેબરાનો ન્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 4. વાર્તામાં છજુ કાકા અને કાકી અરજી લખે છે તે ફકરો વાંચો. ચિત્રમાંના પાટિયામાં અરજી લખો. તમારી અરજી તમારી બાજુની મિત્ર જોડીએ લખેલી અરજી જેવી છે કે જુદી તે ચકાસો. જવાબ. અહીં છજુ કાકા અને કાકીએ કરેલી અરજી લખવાની છે. ચાલો લખીએ. ઉદયવાસ, કિરણગલી, સૂરજનગર, તારીખ 10/6/2022. સરનામું લખ્યું. હવે પ્રસ્તાવના બાંધીએ. પ્રતિ મહારાજ, સૂરજનગર. વિષય ન્યાય મેળવવા બાબત. નામદાર રાજાજી, સાદર પ્રણામ. સવિને જણાવવાનું કે હું છજુભાઈ આપશ્રીના નગરનો રહેવાસી છું. મારી પાસે એક બકરી હતી. એક દિવસ હું બકરી લઈને ઘરમાંથી નીકળી બહાર ચારવા જતો હતો. રસ્તામાં એક શેઠનો બગીચો આવ્યો. બકરી ભૂખી હોવાથી મારા હાથમાંથી દોરડું છોડાવી ભાગી. શેઠના બગીચાની કાંટાળી વાડના છીંડામાં થઈને બકરી અંદર ઘૂસી ગઈ. મેં બગીચાના મોટા દરવાજા પાસે જઈને માળીને બકરી બહાર કાઢવા અથવા મને અંદર જવા દેવા વિનંતી કરી. માળીએ મને અંદર જવા ન દીધો અને લાકડીના ફટકા મારીને બકરીને મારી નાખી. મરેલી બકરી મને પાછી આપી. મેં શેઠને માળી વિશે અને નુકસાની આપવા ફરિયાદ કરી તો શેઠે ગુસ્સે થઈ તેના નોકર દ્વારા મને ઝાડ પાસે ઊભો રાખી 4 ચાબખા મરાવ્યા અને નુકસાની આપી નહીં. બકરી મારી દીકરી સમાન હતી. તે મને દૂધ આપતી હતી. મારી બકરીની નુકસાની શેઠ ભરપાઈ કરી આપે તે અંગે યોગ્ય નિર્ણય કરવાની વિનંતી. આપ નામદારશ્રી મારી આ ફરિયાદને ધ્યાને લઈ યોગ્ય ન્યાય કરશો એવી આશા રાખું છું. આભાર સહ આપનો વિશ્વાસુ નગરજન XYZ. પ્રશ્ન ક્રમ 5. કૌંસમાંથી નજીકના અર્થવાળો શબ્દ શોધીને તેની નીચે લીટી કરી તે શબ્દ ખાલી જગ્યામાં લખી વાક્ય ફરીથી વાંચો. નજીકના અર્થવાળો શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ. અહીં કૌંસમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લીટી કરેલા શબ્દની ખાલી જગ્યામાં લખવાનો છે અને વાક્ય ફરીવાર વાંચવાનું છે. ઉદાહરણ જોઈએ. આપણે 200 રૂપિયાની ઘડિયાળ પહેરીને શ્રીમદ પૈસાદાર લોકો 2000ની ઘડિયાળ પહેરે. બંને ઘડિયાળ સમાન તો એક સરખો જ બતાવે છે ને. બંને ઘડિયાળ સમય તો એક સરખો જ બતાવે હો. આમાં પૈસાદાર, શ્રીમદ એટલે કે પૈસાદાર. સવાલ 1. ઘોડિયામાં મૂકવાનું નાનું ગાદલું સુવાળું ખાલી જગ્યા હતું. કૌંસમાં આપેલું છે ખરબચડું અને કઠણ, લીસું અને નરમ, સખત અને ખાડા ખૈયાવાળું. સુવાળું એટલે લીસું અને નરમ થશે. તેથી લખીશું લીસું અને નરમ. સવાલ 2. રાજસભામાં સૌથી ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા બિરાજેલા ખાલી જગ્યા હતા. કૌંસમાં આપ્યું છે બેઠેલા, ઊભેલા, આરામ કરતા. બિરાજેલા એટલે બેઠેલા. તેથી ખાલી જગ્યામાં લખીશું બેઠેલા. રાજસભામાં સૌથી ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા બિરાજેલા અથવા બેઠેલા હતા. સવાલ 3. તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ છકામકાની વાર્તા વાંચી છે? ન વાંચી હોય તો વાંચજો અને પછી નક્કી કરજો કે એ બંને બેવકૂફ કે ખાલી જગ્યા હતા કે શાણા. કૌંસમાં આપ્યું છે હોશિયાર, ચતુર, મૂર્ખ. સાચો જવાબ આવશે મૂર્ખ. તેથી લખશું મૂર્ખ. હવે આ વાક્ય ફરીથી વાંચીએ. તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ છકામકાની વાર્તા વાંચી છે? ન વાંચી હોય તો વાંચજો અને પછી નક્કી કરજો કે બંને બેવકૂફ કે મૂર્ખ હતા કે શાણા. સવાલ 4. હજુ તો રાજાએ માત્ર ખાંડું જ ખખડાવેલું
એટલે કે ખાલી જગ્યા ત્યાં તો સૈનિકો યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા. કૌંસમાં આપેલું છે તલવારથી અવાજ ન કરેલો, દરવાજો જ ખોલેલો, યુદ્ધની વાત જ કરેલી. તો સાચો જવાબ આવશે યુદ્ધની વાત જ કરેલી. તેથી લખીશું યુદ્ધની વાત જ કરેલી. વાક્ય ફરીથી વાંચીએ. હજુ તો રાજાએ માત્ર ખાંડું જ ખખડાવેલું કે એટલે કે યુદ્ધની વાત જ કરેલી, ત્યાં તો સૈનિકો યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા. સવાલ 5. આ કાજુ કતરી જબરી મીઠાઈ છે, કોઈના પણ ઘરે ખાઈએ સ્વાદિષ્ટ ખાલી જગ્યા જ લાગે. કૌંસમાં આપ્યું છે જીભને પસંદ પડે એવી, ગળી, કાજુથી ભરપૂર. જવાબ આવશે જીભને પસંદ પડે એવી. તેથી અહીં લખશું જીભને પસંદ પડે એવી. આ કાજુ કતરી જબરી મીઠાઈ છે, કોઈના પણ ઘરે ખાઈએ સ્વાદિષ્ટ કે જીભને પસંદ પડે એવી જ લાગે. પ્રશ્ન ક્રમ 6. 3-3ના જૂથમાં બેસો, વાક્યો પરથી અર્થ નક્કી કરી લખો, સમૂહમાં ચર્ચા કરી અર્થ તપાસો. ઉદાહરણ પર જોઈએ. સેનાપતિ કહે, મહારાજ, આ ઘોડો આપણા કોઈ સૈનિકોથી અંકુશમાં નથી રાખી શકાતો. રાજા કહે, તો નગરમાં ઢંઢેરો પીટાવો કે જે આ ઘોડાને કાબૂમાં રાખી બતાવશે તેને રાજા ઇનામ આપશે. આ સંવાદમાં અંકુશમાં રાખવું એટલે કાબૂમાં રાખવું. સવાલ 2. આયશા કહે, બસ હવે મેચ પૂરી થઈ ગઈ, તે મને કેમ રન આઉટ કરાવી તેની સફાઈ આપવાની જરૂર નથી. વિનોદ કહે, હા, પણ હું તો એટલે ખુલાસો કરું છું કે તને એમ ના થાય કે હું જાણી જોઈને દોડી ગયેલો. સફાઈ આપવી એટલે કે ખુલાસો કરવો. સવાલ 2. શટરમલ, ગઈકાલે શેઠજીનો ડાઘિયો મારી બિલાડીના બચ્ચાને ખેંચી ગયેલો. હું એમની પાસે દાદ માગવા ગયો તો એમણે મને તારા જેવા ભિખારડાએ મારા ઘરે પગ નહીં મૂકવાનો એમ કહી કાઢી મૂક્યો. પટરમલ, શેઠજીએ આ ઠીક નથી કર્યું. શટરમલ, ન્યાય માગવાનો તો બધાને હક છે. દાદ માગવી એટલે ન્યાય માગવો. સવાલ 3. રાધા કહે, હા, તમને તો એમ જ છે કે મને કશી ગતાગમ પડતી જ નથી. મારી બધી વાતો તમને તો ધડ માથા વગરની લાગતી હોય છે. માયા કહે, તો શું, તારી બધી વાતો સમજ ન પડે એવી ને કોઈ આધાર વિનાની હોય છે, તો એમાં મારો શું વાંક? ધડ કે માથા વગરની એટલે સમજ ન પડે એવી ને કોઈ આધાર વિનાની. પ્રશ્ન ક્રમ 7. લીટી દોરેલ શબ્દના જેવો અર્થ બીજા વાક્યમાંથી શોધો. શોધેલા અર્થ નીચે લીટી દોરો અને ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. અહીં ઉદાહરણ આપ્યું છે. છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા, એને ક્યારેય આઘી પાછી થવા દેતા નહીં. એમાં અંકુશમાં રાખતા એને લીટી કરેલી છે. બીજું વાક્ય. ચબરા ઘોડે સવારે એકાએક દોડવા માંડેલા ઘોડાને લગામ ખેંચી વશમાં કરી દીધો. અંકુશમાં રાખવા એટલે કે વશમાં કરી લીધો. આ પરથી વાક્ય બીજું બન્યું છે. મહાવત ગાંડા થયેલા હાથીને અંકુશમાં ન રાખી શકતા તે ગામ તરફ દોડ્યો. સવાલ 1. કાકા કહે, અરજી તો ફક્કડ લખાય છે. ફક્કડ. મહેશ નોકરીના ઇન્ટરવ્યૂ માટે બરાબર તૈયાર થઈને નીકળ્યો છે. ફક્કડ એટલે બરાબર. હવે વાક્ય લખીએ. ગૌરવભાઈએ તેમની પત્નીને કહ્યું, રસોઈ તો ફક્કડ બની છે, જમવાની ખૂબ મજા આવી. સવાલ 2. અરજી ખુવાવાની હવે ધાસતી જ નહીં. ધાસતી. વર્ષો પહેલાં આસપાસના બધા જ ગામોમાં ડાકુઓની બહુ બીક હતી રહેતી. ધાસતી એટલે કે બીક. વાક્ય. રામજીભાઈને તેમના ગામમાં પહોંચવા જંગલમાંથી પસાર થતા જંગલી પ્રાણીઓની ખૂબ ધાસતી રહેતી. સવાલ 3. અત્યારે પૂરેપૂરા રાજવી પોશાકમાં ને દબદબામાં હતો. દબદબામાં. વાક્ય. લગ્નના દિવસે વરરાજાનો ઠાઠમાઠ જોવા જેવો હતો. દબદબામાં એટલે કે ઠાઠમાઠ. વાક્ય. ઘણા શ્રીમંત લોકોની રહેણીકરણીમાં દબદબો જોવા મળે છે. સવાલ 4. રાજા બહુ ડાહ્યો, બહુ શાણો. મેં અરજી ધરી કે તરત વાંચીને એણે આપણો ન્યાય કર્યો. શાણો. વાક્ય.
નંદિની ખૂબ જ ચતુર છોકરી છે. કોઈ પણ સ્થિતિમાં શું કરવા જેવું છે તેની તેને ખબર પડે. શાણો એટલે કે ચતુર. વાક્ય: બંને બકરીઓ શાણી હતી, તેથી ઝઘડિયા વગર એક બકરી બેસી ગઈ અને બીજી બકરી તેને ઓળંગીને નદી પરના સાંકડા પુલ પર આગળ વધી. ચાલો ગાઈએ ગીતિકા અમે તો સદાય હસનારા. પ્રશ્ન ક્રમ 8. બંને હાથ 1 મિનિટ સુધી ઊંચા રાખો. કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. ઉદાહરણ આપેલું છે: ભેંસને વરસાદ ન ગમે પણ વરસાદથી ઉગેલું ઘાસ તો ગમે. કૌંસમાં 3 શબ્દો આપેલા છે: લીલુંછમ, કાળી, ખૂબ. હવે આ 3 શબ્દો વાક્યમાં મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. ચાલો લખીએ. કાળી ભેંસને વરસાદ ન ગમે પણ વરસાદથી ઉગેલું લીલુંછમ ઘાસ તો ખૂબ ગમે. તો વિદ્યાર્થી મિત્રો, જે વાક્ય આપ્યું છે તેમાં કૌંસમાં આપેલા શબ્દો યોગ્ય જગ્યાએ મૂકીને વાક્ય ફરીવાર લખવાનું છે. તો ચાલો લખીએ. સવાલ 1. પિલ્લુનું મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાંદરાએ એને ફટકો માર્યો હતો. કૌંસમાં આપેલું છે કાળિયા, જોરદાર અને લાલચોળ. હવે આ વાક્ય ફરીવાર લખીએ. પિલ્લુનું લાલચોળ મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે કાળિયા વાંદરાએ એને જોરદાર ફટકો માર્યો હતો. સવાલ 2. ચોમાસાની ઋતુ છે તોય આજે આકાશ વાદળ વિનાનું દેખાય છે. કૌંસમાં આપ્યું છે આખું ધોળું ધબ એક પણ. આ 3 શબ્દો મૂકીને વાક્ય લખીએ. ચોમાસાની ઋતુ છે તોય આજે આખું આકાશ એક પણ વાદળ વિનાનું ધોળું ધબ દેખાય છે. સવાલ 3. ગઈ ધૂળેટી પર નટું એમ મનુનું મોઢું એવું કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં. કૌંસમાં કાળું મેષ, તોફાની. આ બંને શબ્દો મૂકીને વાક્ય ફરીવાર લખીએ. ગઈ ધૂળેટી પર તોફાની નટું એ મનુનું મોઢું એવું કાળું મેષ કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં. સવાલ 4. વર્ગના વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને સાહેબ આવ્યા અને ભાષણ આપી ગયા. કૌંસમાં શબ્દ આપેલ છે લાંબુ લંચ, ઘુવડ ગંભીર, બધા. આ 3 શબ્દ મૂકીને વાક્ય લખીએ. વર્ગના બધા વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને ઘુવડ ગંભીર સાહેબ આવ્યા ને લાંબુ લંચ ભાષણ આપી ગયા. સવાલ 5. ગઈ રાત્રે યોજાયેલી ગ્રામસભામાં છજુ કાકાએ કરેલું ભાષણ ગામ લોકોને ગમી ગયું. કૌંસમાં સૌ, ટૂંકું ટચ, ખૂબ. વાક્ય લખીએ. ગઈ રાત્રે યોજાયેલી ગ્રામસભામાં છજુ કાકાએ કરેલું ટૂંકું ટચ ભાષણ સૌ ગામ લોકોને ખૂબ ગમી ગયું. પ્રશ્ન ક્રમ 9. જે વાક્ય ખરું હોય તેની પાછળ સાચું અને જે ખોટું હોય તેની પાછળ ખોટું કરો. ઉદાહરણ: શેઠના બગીચામાં જ્યાંથી બકરી ઘૂસી ત્યાંથી છજુ કાકા પણ ઘૂસ્યા. આ વાક્ય ખોટું છે. સવાલ 1. કાકાએ બગીચામાં જઈને માળીને બકરી બહાર કાઢવાની વિનંતી કરી. ખોટું. 2. બકરીને જોરથી ડાંગ ફટકારી એમાં છજુ કાકાને કોઈ વાંધો ન હતો. ખોટું. સવાલ 3. છજુ કાકા કરતાં કાકી વધુ હોશિયાર હતા. સાચું. 4. શેઠે છજુ કાકાને 4 ચાબખા માર્યા. ખોટું. સવાલ 5. કાકાને પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો. સાચું. 6. કાકા અને કાકી બિલકુલ ભણેલા ન હતા, તેથી અરજી નવી રીતે લખી શકે છે. સાચું. 7. છજુ કાકાની ફરિયાદ સાંભળીને શેઠને તેમના પ્રત્યે દયા આવે છે. ખોટું. 8. પૂજારી અરજી અને ઢેબરાના વખાણ કરે છે. ખોટું. પ્રશ્ન ક્રમ 10. ઉદાહરણમાં આપેલ વાક્ય પ્રમાણે લખો. કૌંસમાં ગુસ્સો, દુઃખ, વેદના, દયા, ઠપકો, હાસ્ય અને ખુશી શબ્દ આપેલા છે. ઉદાહરણ: શેઠની આ દૃષ્ટતા હું જોઈ નહીં રહું. કાકીનો ગુસ્સો છે. આ વાક્યમાં કાકીનો ગુસ્સો દેખાઈ રહ્યો છે, તેથી કાકીનો ગુસ્સો લખ્યો. આ ઉદાહરણ ગુસ્સાના ભાવ સાથે વિદ્યાર્થીઓને બોલી સંભળાવો. સવાલ 1. બકરી બાગમાં ઘુસાડીને પાછો હોશિયારી બતાવવા આવ્યો છે. માળીનો ઠપકો. 2. શેઠે મને ખખડાવીને 4 ચાબખા મરાવ્યા. છજુ કાકાની વેદના. સવાલ 3. થોડા પાંદડા ખાધા એમાં વળી મૂંગા પ્રાણીને મારી નખાતું હશે.
કાકીનું દુઃખ. 4. અરજી બહુ ફક્કડ લખાય છે. છજુ કાકાની ખુશી. 5. ડાંગ ફટકારી તો બાપડી ત્યાં ને ત્યાં મરી ગઈ. છજુ કાકાની દયા. 6. મને માર્યો એ તો અરજીમાં લખ્યું નહીં. છજુ કાકાનું હાસ્ય. પ્રશ્ન ક્રમ 11. હા 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 એમ 3 વાર હસો. આ સંવાદોમાં એવું તે શું છે જેનાથી તમને હસવું આવ્યું? કહો. 1. કાકી કહે, બકરી તું દૂધ દે. બકરી કહે, કાકી તું લીલુંછમ ખાવાનું દે. કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી. બકરી કહે, તો દૂધ પણ નથી. જવાબ. બકરી અને કાકી નાના બાળકોની જેમ એકબીજાને કંઈક આપવા લેવા માટે શરત રાખે છે, તેથી હસવું આવે છે. સવાલ 2. કાકી કહે, શું થયું? શેઠે કઈ નુકસાની આપી? કાકાએ કહ્યું, નુકસાનીમાં મને 4 ચાબખા ફટકાર્યા. જો આ. જવાબ. કાકા કાકીને વળતર પેટે કંઈક ફાયદાની વાતમાં ચાબખા ખાવા મળ્યા એવું કહે છે, તેથી હસવું આવે છે. સવાલ 3. કાકી કહે, અરજી લખીશું? કાકા કહે, મને કે તને ક્યાં લખતા આવડે છે? કાકીએ કહ્યું, તોય લખીશું. જવાબ. કાકા અને કાકીને લખતા વાંચતા આવડતું નથી તો પણ અરજી લખવાની વાત કરે છે, તેથી હાસ્ય ઉત્પન્ન થાય છે. સવાલ 4. કાકા કહે, અરજી તો ફક્કડ લખાય છે પણ એમાં મને માર્યો એ કેમ લખ્યું નથી? કાકી કહે, એ તમે લખો, તમે મારા જેટલું ભણેલા તો છો. કાકા કહે, વાત તો ખરી. જવાબ. કાકી કાકાને ભણેલા કહે છે ત્યારે કાકા અભણ હોવા છતાં તેમની વાત સ્વીકારી હા પાડે છે. બાળ દોસ્તો, વિડીયોનો બીજો ભાગ અહીં પૂર્ણ થાય છે. આ પાઠના બીજા વિડીયો મેળવવા માટે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક્સ પરથી મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.